અરે હું શું કહું છું, આપણા બેન સ્વર્ગ સિધાવ્યા ને એના 5 વર્ષ થઈ ગયા છે અને હમણાંથી તો બનાવીને મજા નથી રહેતી. તો કામ કર્યું આપણે જાવી અને ખબર પૂછતા આવી. હા એવું? હા તો જાવી એટલે ખબર પૂછતા આવી. હમણાં આપણે જાય નથી, કેટલો ટાઈમ થઈ ગયો. મારે કે ને ખાવું તો તને શું વાંધો છે પણ? મારે ન થાવું, એ તો ઘણા વર્ષોથી બીમાર છે, એનો શેપ મને લાગી જાય. અરે તને ખબર છે તું હું બોલছো તારે શરમ છે કે નહીં? આપણે જાવી તો આપણે પાણી રાજી નો થઈ જાય આપણને જોઈને. મેં તમને ના નથી પાડી, મારે નથી ખાવું. તમારે જાવ જ જાવ, મારે નથી આવું. સારું નો આજ કાંઈ નહીં, તારે તો રોજ આવું નવું જ હોય. તે કોઈ દી આ પડી મારા હગામાં આવે ને ક્યાંય? એ હારું તમે જાવ, મારી હારે ખોટી માથાકૂટ કરો માં. સારું તો રે તું એકલી ઘરે, હું રવિ બે જાવી છીએ. રવિ કઈ ગયો આય તો બેટા? હા બાપુ બોલો ને. તારે આવું છું ફોન ઘરે જાવ બેટા? હા બાપુ મારે પણ કોઈની ઘરે આવું છે, મને પણ માં રમવું છે પાછો હોય. હા તે વાંધો ના, તું તૈયાર થઈ જ આપણે જાય. ના ના, એને કે નહીં ખાવું. તારે માં આવું કાંઈ નહીં, એને તો આવવા દે, તને હું વાંધો છે પણ? ના ના ના, એને કાંઈ નથી ખાવું. ને આવે નજર પડી જાય, માંદો પડે, મારા છોકરાને ક્યાંય નથી મોકલવો. એ હારું તે રહ્યો બે માં દીકરો ઘરે, બીજું તો હું જાઉં છું. આ બાપુ મારે આવું છે. એ ક્યાંય નથી ખાવું, અંદર વિયો જા. એ હારું રહ્યો બે માં દીકરો ઘરે, બીજું તો હું. ભગવાન શું થાય મારું? આજે બાપુ પાણી પી લે. ભૂતા બેન ક્યાં ગઈ? ઈ ઘરનું કામ કરે. જાતો બટા બેન ને બોલો તો ઘડી કાયા બેહે. જાઓ બાપુ. જીવની કામ થઈ ગયું હોય ત્યારે બાપુ પણ બેહો. હા ભાઈ અમાર થઈ જ ગયું છે, આજ બાપુ પાસે બેહવા છે. બાપુ હવે તમારી તબિયત કેમ છે? દીકરી પેલા કરતા તો સારું છે. બાપુ તમે ઉપાધિ ન કરતા હો, માં ભૂત ભવાને તમને હાવ હારું કરી દેશે. અરે મારે માં જેવી દીકરી હોય પછી મારે શું ઉપાધિ હોય? બાપુ મારા મામા લે આવો આવો મામા બેહો. હા બેટા. અરે આવો આવો. બસ ઉતારો ઉતારો. મામા મારા મામીને ન લાવ્યા? એને થોડું કામ હતું, ભણી બેન કીધું. તો મામા રીણ ન લેતો હોય? ઈ ભણવા ગયો તો ભણા. તો વાંધો ને મામા, તમે આવ્યા ને તોય અમે રાજી છે. અરે ભાણી બેન, મને કેટલાય દિવસથી એમ થતું હતું કે મારા ભાણી આ શું કરતા હશે ને મારી બેનની મજા નથી ને, એટલે મેં કીધું જાઓ ને આટો મારતો આવું, ખબર પૂછતો આવું. એ હારું ઈ બાને તમે આટો મારવો તો આયા. અરે અમારા મામા ભાણીને વાતોમાં તો મારે પૂછવાનું જ બોલાયું, બનાવ્યો તમારી તબિયત કેવી જ પેલા કરતા? હવે હારું છે હો બટા, જીવલી તું સા બનાવી આય ને પાછા તું પાણી પીએ જાતા રહે. હા બાપુ જાવ છું, પણ મામા આજ તો તમારે રોકાવાનું જ છે હો. ના ના ભાણી બેન, રોકાવું નથી. ઘરે તારો ભાઈ અને તારો મામી એકલા છે ઘરે, એટલે રોકાવું નથી. તું ચા બનાય, ચા પીને પછી હું નીકળું મોડાથી. હા
લઈ લે મારો પાણી. હા લાય બા. અરે આવો આવો મહેમાન કેમ છે સારું ને? એ રામ એ રામ. લે નંદા ખાટલો લે હા. કેમ બધા મજામાં છો ને બસ બધામાં હાલ્યા રાખે જો ને. હું આ વરસાદ પાણી કેવા છે? છે ઠીક ઠીક ગુણ કાંઈ બહુ છે નહીં ખાસ વરસાદ. અરે વરસાદ એટલા અને ઘરની બહાર નથી નીકળવા દેતા. અમારે તેવો કઈ છે નહીં એટલું બધું. બધાની તબિયત પાણી તો સારું છે ને આમ? એટલે હાવ સારું છે. પેલા બહુ આમ દુઃખ વેઠ્યું. અમારા ભાભી પેલા વ્યાઈ ગયા ને અટાણ અમારા ભાઈ ને બહુ મજા બગડી ગઈ છે. તો માતાજીની દયા થઈ ગઈ છે ને હવે બધું અમારા ઘરે સારું થઈ ગયું હવે છોકરા મોટા થઈ ગયા છે ને હવે જો મારા ભાઈ ને સારું છે એ ભાઈ ભગવાન બધાય ને સામું તો પેલા થોડુંક દુઃખ આપે ને પછી સુખ આપે જો. લે કાકા ક્યારે આવ્યા? બસ થોડીક વાર થઈ હજી આયા છે. લે સા. જે તાર બાપુને દે. બસ ભાણી બેન. બસ 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 બેટા બસ બેટા અરે જેલી બેટા આજ તો તારા મામા આયા છે. આજ તો જમવાનું સારું સારું બનાવવાની છે ને? ના ના ઓ મહેમાન હું રોકાવાનું નથી મારે હમણાં થોડીક વારમાં નીકળવું છે. મહેમાન એમ થોડું જવાય તમે કીધું ને આયા નથી આજ તો બપોરા કરીને જ જવાનું છે અમને જીવલી રાંધી નાખશે આવો મામા, આજ તો તમારે બપોરા કરીને જ જવાનું છે. હા તે સારું રાંધી નાખો પેલું હું ભાણી બેન. લ્યો કાકા, તમે ગામમાંથી હટાણું કરી આવો. હા જેલી તું થેલી લેતે તો લઈ આવ હાલ. માન તમે ખેતરમાં આટો મારતા આવો કા હું ગામમાં જ હટાણું કરીને આવું. આજે તમે જાઓ ને તો આમ વાળી આટો મારી. હા તે હાલો મહેમાન આપણે ખેતરે હાલો મારો જાય હાલો બેન આવું છે ને તમારે ઈ બાને પગ મોકળો થાય થોડો. આ જેલી થેલી લઈ તો. લ્યો કાકા થેલી. તો ખારું હટાણું કરીને આવજો હો કાકા. હા માંડવી થાય રે સેવ બનેવી. મામી હાડી તમે પીળી પડી ગઈ આ બધી માંડવી બનેવી તમારી? હા ઓલ પડે લગન અમારી. નાખીને કપાસ છે ઈ કપાય તમારો છે. હા એ બધું અમારો કપાસ અહીંથી માંડવી નું બધું કપાસ સારું કપાન માંડવી બધું સારું છે કોણ તો. હા જીવલી આ જીવલી હા કાકા. હાલે આ લઈ લે હું ખેતરમાં જાઉં છું. હા કાકા. કેદી મહેમાન આટો આવું છે તમારે હવે? બસ હવે થોડાક દિવસમાં આવીશું એ હાલો હાલો હવે જમવાનું થઈ ગયું. બસ તૈયાર થઈ બસ ગયું. હાલો હાલો હવે. સારું હાલો તો. તો હાલો જમી લઈએ
એ હાલો હાથ ધોયો હાલો. પાછા રૂમાલ લાવજે. એ હવે જમવાનું તૈયાર થઈ ગયું છે, હાલો બધા. હા આવી ગયા. અરે બનાવી હવે હું જવાની રજા લઉં. અરે એમ થોડું જોઈએ, રોકાઈ જાવ. અરે મહેમાન એમ થોડું વીએ જવાય, આજની રાત તો અહીંયા રોકાવાનું છે. અરે નાના ભાઈ સાંજ પડવા આવી છે ને, ઘરે તમારી બેન ને છોકરો એકલો છે એટલે હું જવાની રજા લઉં. અને મારા ભાણિયા ને બેન થોડાક હમણાં રોકાવા લઈ જાવ. કીધું ને આવ્યા જ નથી. હા તે વાંધો નહીં, ઈ બેને પણ લઈ જાવ તમે. એ ભાણી બેન, એ ભાણી બેન અહીં આવજો. એ આવી મામા. બાપુ હાલ તો મામા હાથ કરે છે. બોલો ને મામા, શું કામ હતું? ભાણી બેન તું ને ભાઈ બે તૈયાર થઈ જાવ, થોડાક દી તમારે રોકાવા આવવાનું છે. હમણાં તું કીધું ને આવી જ નથી મામા ઘરે રોકાવા. પણ મામા મારા બાપુ ને મજા નથી ને મારે કેમ આવવું? અરે દીકરી તાર બાપુ નું ઉપાધિ કરીમાં, તમ તાર તું તાર મામા ને આટો મારતી આઈ જા. હે બાપુ જાવ મામા. આ બટા એમાં થોડું પૂછવાનું હોય, તમારે જાઓ. એ તે હારું હાલો, અમે જવાની રજા લેવી છે. એ રામે રામ. એ રામે રામ. મામા આ તો બુટ ભવાની માનું મંદિર લાગે છે. હા ભાણી બેન, એ બુટ ભવાની માનું મંદિર છે. તો હાલો આપણે દર્શન કરતા જઈએ. હાલો ભાઈ ભાણી બેન. હે માં ભૂત ભવાની, મારા બે ભાણેજની રક્ષા કરજો. મારી બેન તો એને નાની ઉંમરમાં છોડીને જતી રહી છે. એની રમવાની ઉંમરમાં તો સૂળો ફૂકવો પડ્યો છે. હે માં ભૂત ભવાની, મારી ભાણેજની બેની રક્ષા કરજો માં. હે માં. અરે દીકરા. અરે મમ્મા કોનો અવાજ છે? અરે મારા દીકરા, હું તમારી માતા બુટ ભવાની. અરે માડી તમે? અરે મારી દીકરી તું રેડમાં, હું તારી માં બુટ ભવાની જ છું. માં મારા ભાણેજની રક્ષા કરજો. એને રમવાની ઉંમરમાં ઘરની બધી જવાબદારી આવી પડી છે. માં એની રક્ષા કરજો. અરે મારા દીકરા, એ ભાણિયા મારા હાયાના હાર છે ને હું કદી દુખી નહીં થવા. ભલે માં ભલે. ભલે માતા, અમારી ભેળે રહેજો. જ્યારે પણ દુઃખ પડે ને ત્યારે મને હાકલો કરજે, હું તારી વારે આવીશ. તથા
અરે પાસ થવ તું આયો હવે તો રમણી બહુ મજા આવશે. અરે તો આયો. લે ક્યાંથી આ બે બધાને લઈને આવ્યા? મારે રોજ રાંધીને તો ખવડાવું ને. અરે ભાઈ જવાન જો તો કોણ આવ્યો? લે ક્યાંથી આને લઈને આવ્યા? અમારું કામ માંડ માંડ થતું હોય તો તમે આ બેને લઈને આવ્યા? અરે એવું ન બોલ. ઓ ભામને જમાડવી ને એટલું કોને આપડા ભાણેજને જમાડવી ને એમાં મળે. અને તું હું બોલશું ને તને જરાય ભાન છે? આ હારું આવું બધું જ્ઞાન મને ન આપો. તમારી પાસે રાખો ને તમારું કામ કરો. એ હારું બીજું તો હું થઈ. ના ભાણિયા નહીં 2 દિવસ રોકાવાના છે ખાલી. તને ખોટી રીતે હેરાન ન કરતી અને હાસવી છે હો. એવો હારું. હવે આ બેને હાસવાની મારે ક્યાં નવરાઈ હતી? એ ભાણી બેન તમે બધા આને રમો ને પછી ઘડી ખેમીને પછી ઘરે વ્યા જજો હો. હું વાડીએ જાઉં છું. હારું મામા અમે હમણાં માર મામીને કામ કરાવવા જાશું. એ હારું ભલે લ્યો હું જાઉં છું. મારી ભાણી બેનને જોઉં ને ત્યારે મારી બેનની યાદ આવી જાય છે. મારી બેનની જેવો જ એનો મધુર અવાજ અને એનો ચહેરો પણ એ અસલ એના જેવો જ છે. હે માં બુટ ભવાની મારા ભાણેજની રક્ષા કરજો. જય માં બુટ ભવાની. લે મામી શું કરો છો? લે બેટા તું આવી ગઈ. હું આ બધા ઘરનું કામ કરું છું. હાવ થાકી ગઈ છું અને મને હાથ બહુ કપડા પડ્યા છે ધોઈ દે ને. હા લાવો મમ્મી. હાવ થાકી ગઈ કપડાં ધોઈને તો. બેટા હવે તારે કેટલા કપડા ધોવાના બાકી છે? મામી બસ ધોવાઈ જ હવે આવતી જ હતી ઘરે. કેમ કાંઈ કામ હતું? બેટા થોડુંક વાળવાનું બાકી છે. બહુ પેટ દુખે છે. હા મામી તમે આરામ કરો, હું હમણાં ઘરે આવીને વાળ નાખું. જાવ. એ ભલે હવે બેટા હું જાઉં. હવે એને ખબર પડશે કે મામાને ઘરે રોકાવા અવાય કે ન અવાય. હાલો હવે વાળવા મને. હમણાં વળી મામી આવશે ને તો પાછા ખીજાશે એના કરતાં વાળી. અરે બેટા હવે તારે કેટલો વાર? બસ મામી જોને વળાય જ ગયું છે. કેમ કાંઈ કામ હતું? બેટા જીવલી રાંધવાનો સમય થઈ ગયો છે અને ચૂલે બનતા જ નથી. અને જો રાંધવામાં મોડું થઈ જાય ને તો તાર મામા ખીજાશે. મામી તમે ઉપાધિ ન કરો, હમણાં હું બગડે જાઉં છું ને બનતા લઈ આવું છું. બેટા જીવલી આ વાત તારા મામાને ન કીધી નકર મને ખીજાશે. મામી તમે ઉપાધિ ન કરો, હું મારા મામાને તમ તાર કાંઈ નહીં કહું. હા તે હારું લે. મૂક દે હા રાઠો. લે હવે વળાઈ ગયું છે ને તો વગડે જાઉં ને બણતરનો ભારો લઈ આવું.
અરે મારી દીકરી બહુ જ દુઃખી છે, મારે એની બહાર જવું પડશે. તું કેમ જરા હલતી નહીં છે હો, યાથી હોરાઈ દે. એ દીકરી જીવલી ઊભી થા. અરે માડી, તમે કોણ છો? એ દીકરી, હું અહીંયા નીકળી હતી ને તે મેં જોયું તું અહીંયા હુતી. મને એમ થયું કે હાલને આ દીકરી પાસે જાવ, એને પૂછતી આવો અને શું થયું. અરે માડી, શું કહું? અરે દીકરી, સાની રહી જા અને બધી વાત મને કર, શું થયું. અરે માડી, મારા મામા અમારા ઘરે આવ્યા હતા, તો હું અને મારા ભાઈ બે મારા મામાના ઘરે આવ્યા હતા, પણ મારા મામા કામથી વાડીએ ગયા હતા. પછી મારા મામીએ અમારા ઉપર એવો જુલમ કર્યો કે નકરું કામ જ કરે. પછી ઘરે હું બધું કામ કરીને હાવ થાકી ગઈ હતી, તોય મારા મામીએ મને બર્તન લેવા મોકલી. હું પછી બીકના મારે મારા મામીને કઈ બોલી ન શકી ને હું પછી બર્તન લેવા આવી ગઈ, અને એ બર્તન વીણતી બેભાન થઈને પડી ગઈ, અને જોયું તો તમે હતા. ભલે દીકરી, હવે તું તારી ઘરે જા, અને હવે તારી મામી તને કાઢી ને કે અને પ્રેમથી તને વાલ કરશે. ભલે માડી, હવે હું ઘરે જાઉં. ભલે દીકરી, હવે તું તારી ઘરે જા, અને તારી મામી હવે તને પ્રેમથી વાલ કરશે. ભલે માડી, તો હવે હું ઘરે જાઉં. અરે આ માડી ક્યાં ગયા? અરે આ માડી કોણ હશે? ક્યાંક મારા બુટ ભવાની માં તો નહીં હોય ને? હું એને ઓળખી ના શકી. માં, મને માફ કરી દો માં. અરે મારી દીકરી, તું જરા પણ ચિંતા ના કરતી, હું તને કઈ નહીં થવા દઉં. અરે માં, તમે પણ માં, મારી મામી મારી સાથે કેવું વર્તન કરે છે અને ઘરના બધા કામ કરાવે છે. તારા મામીને હું જોઈ લઈશ દીકરી, તું ચિંતા ના કર, તું ઘરે જા. ભલે માં. જય બુટ ભવાની માં. અરે પાપી, તું ઊભી થા. કોણ છો તમે? મને બહુ બીક લાગે છે. હું બુટ ભવાની માતા છું. તું મારી દીકરીને ખૂબ હેરાન કરે છે ને અને ઘરના કામ કરાવે છે. માં, મારાથી ભૂલ થઈ ગઈ. ના ના, તને હાથ બહુ દુખે છે, તને કડ બહુ દુખે છે. હવે તને દરરોજ દુખાવો ન કરી દઉં ને તો કે. ના ના માં, મને માફ કરો. હવે હું એને સગી દીકરી ઘરે રાખીશ ને વાલ કરીશ. મને માફ કરી દો. જા, મારી દીકરી આવે ને તો એને પ્રેમથી બોલાવું. તને માફ કરું છું. તથાસ્તુ. અરે ભાણીબેન, લાવો ભારો. અરે ભાણીબેન, મને માફ કરજો. હું તમને હવે કોઈ દી કામ નહીં સિંધુ. અરે મામી, તમારે થોડી માફી માંગવાની હોય. ભાણીબેન, મને માફ કરી દેજો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અરે મામી, એમાં માફી થોડી માંગવાની હોય, રહેવા દો. અરે આ મામી ભાણેજનો કેવો પ્રેમ! આ શું છે બધું? હે માં, અમારા મામા ભાણેજની જોડી અને અમારા પરિવારને હસતો ખીલતો રાખજો. હે માં બુટ ભવાની, તમારો તો જય જયકાર હો. હાલો આપણે ઘરે જઈએ બધા.